આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે। આજે નિફ્ટી 21,150ની ઉપર બંધ થયા છે, જ્યારે સેન્સેક્સે 70,514 પર બંધ થયા। આજના કારોબારમાં નિફ્ટીએ 21,210.90 સુધી ઉછળીને સેન્સેક્સ 70,602.89 સુધી પહોંચ્યો હતો। સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં મજબૂતી જોવા મળી। એનએસસીના મિડ કેપ ઇન્ડેક્સ 1.33% વધીને 45,546.30ના સ્તર પર બંધ થયા છે, જ્યારે એનએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.86% વધારાની સાથે 14,783.30 પર બંધ થયા છે। અંતમાં બીએસઆઈના 30 શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સે 929.60 અંક એટલે કે 1.34%ની મજબૂતીની સાથે 70,514.20ના સ્તર પર બંધ થયા છે। તો એનએસસીના 50 શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 256.40 અંક એટલે કે 1.23%ના વધારાની સાથે 21,182.70ના સ્તર પર બંધ થયા છે। આજના બેન્કિંગ, ઓટો, ફાઇનાન્સ સર્વિસીસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં 0.06થી 3.78%નો વધારો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 1.41% વધીને 47,756.25ના સ્તર પર બંધ થયા છે। આજના કારોબારના આ સમય દરમિયાન દિગ્ગજ શેરોમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈ, માઇડ્રિક, વિપ્રો, એચસીએલ ટેક, ઇન્સલ્ડ બેંક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ 2.41થી 3.93% સુધીને બંધ થયા છે, જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રીડ, એચડીએફસી લાઇફ, નેસ્લે ઇન્ડિયા, શિલ્પા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર, ડોક્ટર રેડ્ડીઝ અને બીપીસીએલ 0.34થી 1.90% સુધીને ઘટીને બંધ થયા છે। મિડ કેપ શેરોમાં સેલ, કેસ્ટ્રોલ, એમ્ફેસિસ, એમ&એમ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ 6.59થી 7.53% સુધી વધીને બંધ થયા છે। જોકે મિડ કેપ શેરોમાં નિપ્પોન મેક્સ ફાઇનાન્સ, વેદાંત ફેશન્સ, મેક્સ હેલ્થકેર અને ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ 2.31થી 3.5% સુધી ઘટીને બંધ થયા છે। સ્મોલ કેપ શેરોમાં ઓનવર્લ્ડ ટેક, હુડકો, પીટીસી ઇન્ડસ્ટ્રી, પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સ, સ્વાન એનર્જી 8.09થી 19.63% સુધી ઉછળીને બંધ થયા છે। જોકે સ્મોલ કેપ શેરોમાં જેન ઇરિગેશન, આઇનોક્સ ગ્રીન, 63 મૂન્સ ટેક, પીટીસી ઇન્ડિયા અને નિતિન સ્પિન્સ 4.37થી 7.69% નબળાઈની સાથે બંધ થયા છે। દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તેની બાજુમાં બેલ આઇકન છે, તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો। આજ માટે આટલું જ।